Good afternoon, class. Welcome back to the channel. I hope all we are safe, healthy at your home. Industrial Chemistry Department, MSc SEM 3, paper code IC09. In the last lecture, we complete a unit number 1, which is related to a product management. Today we start a unit number 2, the behavior dynamic. Basically, બીજા યુનિટમાં તમારે જે સિલેબસ આપ્યો છે એમાં there are 4 sub points we have discussed. We will discuss 4 sub point. First, group dynamic, first sub point. Then second, leadership, qualities of leadership and style of the leadership. बिहेवियर डायनेमिक्स में तीजे थर्ड जो हम पढ़ने जा रहे हैं, थर्ड टॉपिक, वो होगा मोटिवेशन थियरी. एंड फोर्थ, कम्युनिकेशन चैनल, बैरियर and feature of better communication. See, as far as your examination are concerned, this unit is very most important as far as they ask a number of question in this module. Sometimes they ask question related to group dynamics. Sometimes they ask question regarding leadership, quality, style. Then they again ask a question on motivation theory. In I think 1 year, they ask a communication channel and the feature of better communication. So we have cover all 4 सब पॉइंट इन डिटेल. किसी एक को हम स्किप नहीं करेंगे क्योंकि वो एग्जाम के लिए हमारे लिए लॉस हो जाएगा. क्लियर. तो आज से हम यूनिट 2 स्टार्ट कर रहे हैं. उसमें बिहेवियर डायनेमिक है. उसमें पहला था ग्रुप डायनेमिक, फिर लीडरशिप, फिर मोटिवेशन, फिर कम्युनिकेशन चैनल देखेंगे. राइट. ये चारों जब कंप्लीट होगा तब हमारा यूनिट 2 कंप्लीट हो जाएगा. क्लियर. सो टुडे स्टार्ट विथ ग्रुप डायनेमिक. ओके. व्हाट इज ग्रुप? जनरली हम ऐसा सोचते हैं कि ग्रुप मतलब क्या, कि भाई कोई 2-3 જણા ભેગા થયા હોય અથવા 10 જણા ભેગા થયા હોય અને કોઈ કામ કરે, બરાબર, એ ગ્રુપ કહેવાય. જનરલી સાચું છે, પણ એકચ્યુઅલી ગ્રુપ એટલે શું? વોટ એકચ્યુઅલી મીન બાય ગ્રુપ? સી, વેન ટુ ઓર મોર ઇન્ડિવિજ્યુઅલ, વેન ટુ or more individual interacting. The word is interacting. मतलब બંને વચ્ચે કંઈક ઇન્ફોર્મેશન ફ્લો થાય, કોઈક માહિતીની આપલે થતી હોય, વિચારોની આપલે થતી હોય, થોટ્સ પ્રોસેસિંગ થતી હોય બંને વચ્ચે. ઇન્ટરેક્ટિંગ એન્ડ ઇન્ટરડિપેન્ડન્ટ. ઇન્ટરડિપેન્ડન્ટ મતલબ બંને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. ક્લિયર. અને આ શું કામ આ બંને ભેગા થાય છે? શું કામ ભેગા થાય છે? તો કે ભાઈ ફોર અ સ્પેસિફિક ઓબ્જેક્ટિવ. ફોર અ સ્પેસિફિક ઓબ્જેક્ટિવ. ક્લિયર. તો ગ્રુપ એટલે શું? જ્યારે કોઈ બે કે તેથી વધુ વ્યક્તિ ઇન્ટરેક્ટ કરે, બંને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. શું કામ ડિપેન્ડન્ટ છે? ટુ અચીવ અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવ. અત્યારે આઈપીએલ ચાલે છે. આઈપીએલમાં શું છે? એક બાજુ બેટ્સમેન હશે, બીજી બાજુ બોલર હશે, રાઈટ, અને કેપ્ટન હશે વચ્ચે. વી ડિસ્કસ એક્ઝામ્પલ ઓફ ગ્રુપ. ક્લિયર.
કેપ્ટન છે એ બેટ્સમેન સાથે બી વાત કરશે, બોલર સાથે બી કરશે, અને અહીંયા કોઈક ફિલ્ડર હશે એની સાથે બી વાત કરશે. ક્લિયર? આ કેપ્ટનનું કામ છે. ક્લિયર? અહીં કેપ્ટન બધી સાથે ઇન્ટરેક્ટ કરશે, બેટ્સમેન સાથે બી કરશે, બોલર સાથે બી કરશે અને ફિલ્ડર સાથે બી કરશે. ક્લિયર? પણ ફિલ્ડર જે છે એ બી ઇમ્પોર્ટન્ટ છે, બોલર બી ઇમ્પોર્ટન્ટ છે અને બેટ્સમેન બી છે. જો વધુ રન કર્યા હશે ટીમે, તો બોલરનું કામ છે કે રન ઓછા આપવા, અને એ બોલરને સપોર્ટ કોણ કરશે? ફિલ્ડર. ક્લિયર? તો ઇન્ટરડિપેન્ડન્ટ છે. કેપ્ટનને પ્લેયર ઇન્ટરેક્ટિંગ કરશે, ક્લિયર? અને એ જ પ્લેયરો પાછા પોતાની અંદર ઇન્ટરડિપેન્ડન્ટ બી હશે. શું કામ? તો કે ફોર અ મેક્સિમમ વિન ઓફ મેચ, મેક્સિમમ વિનિંગ ઓફ ધી મેચ. રાઈટ? ક્લિયર? મતલબ કે વિરાટ કોહલી છે એ બોલર સાથે બી વાત કરશે, બેટ્સમેન સાથે બી કરશે, ફિલ્ડર સાથે બી વાત કરશે. કેવી રીતે મેચ જીતવી, શું સ્ટ્રેટેજી લાવી. બોલર, બેટ્સમેન ને ફિલ્ડર ત્રણેય એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. શું કામ? તો કે મેક્સિમમ મેચ જીતવા માટે. તો ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ ગ્રુપ. તો કોઈ ગ્રુપ હશે, આપણે જ્યારે ગ્રુપ કહીએ તો ગ્રુપ શું? તો કે જ્યારે બે કે તેથી વધુ લોકો ભેગા થાય. શું કામ ભેગા થાય? તો કે ભાઈ કોઈ સ્પેસિફિક ઓબ્જેક્ટિવને ફૂલફિલ કરવા, પૂરો કરવા. ક્લિયર? એના માટે થઈને એ લોકો શું કરશે? ઇન્ટરેક્ટિંગ બી કરશે અને ઇન્ટરડિપેન્ડન્ટ બી હશે. ક્લિયર? તો બેઝિક ડેફિનેશન ક્લિયર છે, એટલી બે કંઈક રોકેટ સાયન્સ યુઝ કરવા જેવું નથી. સી લાસ્ટ ટાઈમ મેં કીધું હતું કે આમાંથી ગ્રુપમાંથી એક એમસીક્યુ બી બની શકે છે. અને ગ્રુપ ક્લાસિફિકેશન મતલબ ગ્રુપ કેટલા પ્રકારના છે. સી આપણે જોયું છે ઘણા બધા પ્રકારના ગ્રુપ બની શકે. તો થોડુંક ડિટેલમાં આપણે ડિસ્કસ કરશું એક્ઝામ્પલ સાથે, તો ધ્યાનથી સમજજો. ગ્રુપની ડેફિનેશન ક્લિયર છે કે જ્યારે બે કે તેથી વધુ લોકો ભેગા થાય. શું કામ ભેગા થાય? કે કોઈ ઓબ્જેક્ટિવ અચીવ કરવા માટે. રાઈટ? વિરાટ કોહલીનું એક્ઝામ્પલ યાદ રાખી લેવાનું. ક્લિયર? ભેગા થયા ઓબ્જેક્ટિવ માટે. ઓબ્જેક્ટિવ કેવી રીતે અચીવ કરશે? જ્યારે બધા એક લોકો સરખી રીતે કામ કરશે, ઇન્ટરેક્ટિંગ કરશે અને બધે એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ હશે. ક્લિયર? નાવ ગ્રુપ ક્લાસિફિકેશન મતલબ how many type of groups are there? So basically there are 5 types of groups are there. Right? The first, formal group. So it's defined by organization structure with designated work assignments establishing a task. It's a total bookish definition. Let's an example. Formal group તો આપણે એક્ઝામ્પલથી સમજીએ શું કહે છે. ફ્રેશર પાર્ટી અરેન્જ કરવાની છે કોલેજમાં નવા સ્ટુડન્ટ માટે. ક્લિયર? તો ફ્રેશર પાર્ટી અરેન્જ કરવાની છે તો સ્ટુડન્ટ ગ્રુપમાં આવશે ફેકલ્ટીઝ પાસે. ફેકલ્ટીઝને કહેશે કે ભાઈ સર અમારે પાર્ટીસ કરવી છે, નવા સ્ટુડન્ટને વેલકમ આપવું છે. એ માટે થઈને ફેકલ્ટી શું કરશે? ફેકલ્ટી એક ગ્રુપ બનાવશે જેમાં અમુક સ્ટુડન્ટ બી હશે અને કોઈક ફેકલ્ટી બી ઇન્ક્લુડ હશે. દરેક ગ્રુપ મેમ્બરને પોતાના ટાસ્ક આપવામાં આવ્યા હશે કે ભાઈ ફાઇનાન્સ કેવી રીતે લાવવું, પાર્ટીનું અરેન્જમેન્ટ કેવી રીતે કરવું, ફૂડ કેવી રીતે રાખવું, લોકેશન કેવું હોવું, પાર્ટીની શું થીમ હોવી. ફેકલ્ટીઝ એમાં કન્ટિન્યુઅસલી ડાયરેક્શન આપશે. તો ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ ફોર્મર ગ્રુપ કે જેમાં ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જોયેલું છે. આ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર તમારી માટે નવું છે એ પહેલાં સમજી લઈએ, પછી આપણે આગળ ડિટેલમાં એક ફોર્મલ ગ્રુપનું એક્ઝામ્પલ જોઈએ. કોઈ બિઝનેસ હોય ને એમાં બેઝિકલી 3 લેવલના સ્ટ્રક્ચર જોવા મળે. જેમાં પહેલું છે ટોપ લેવલ, બીજું મિડલ લેવલ અને થર્ડ છે એ બોટમ લેવલ. બિઝનેસમાં ટોપ લેવલ ઉપર ઓલવેઝ ઓનર, એમડી, ચેરમેન એ આવે. મિડલ લેવલમાં ઓલ મેનેજર આવશે.
અને લોઅર લેવલમાં બધા વર્કર આવશે. ક્લિયર? તો આ શું છે? આ છે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, રાઈટ? આનો ફ્લો જોશો ને તો નીચેથી ઉપર બી જતો હશે ઇન્ફોર્મેશનનો, અને ઉપરથી નીચે બી થતો હશે. અત્યારે આપણે ગ્રુપના ક્લાસિફિકેશન પહેલાં ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર સમજીએ છીએ, એટલે કોઈ કન્ફ્યુઝ ન થતા સર શું કરે છે, રાઈટ? ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એટલે કોઈ બી બિઝનેસ છે એમાં પહેલું ટોપ લેવલ હશે, મિડલ લેવલ હશે ને બોટમ લેવલ હશે. ટોપ લેવલમાં એમડી, સીએમડી એટલે કે મેનેજિંગ ડાયરેક્ટર, ચેરમેન એ આવશે. બોટમ લેવલમાં તો કે ભાઈ ઓલ કાઇન્ડ ઓફ મેનેજર, પ્રોડક્શન મેનેજર, સેલ્સ મેનેજર, એચઆર મેનેજર, માર્કેટિંગ મેનેજર, ફાઇનાન્સ મેનેજર, એકાઉન્ટ મેનેજર, ઓલ કાઇન્ડ ઓફ મેનેજર આવશે. અને નીચે લોઅર લેવલમાં ઓલ કાઇન્ડ ઓફ એમ્પ્લોઈઝ આવશે, વર્કર, જેને આપણે બ્લુ કોલર કહીએ છીએ, જે એ મજૂરો, કામદારો. ક્લિયર? આપણું કોલેજનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જોઈએ તો આ જગ્યાએ આપણા પ્રિન્સિપલ સર હશે અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર. મિડલ લેવલમાં ઓલ ધી ફેકલ્ટીઝ હશે, રાઈટ? લેબ આસિસ્ટન્ટ બી આમાં હશે. અને નીચે લોઅર લેવલમાં સ્ટુડન્ટ તમે બધા હશો. ક્લિયર? તો ફોર્મલ ગ્રુપ શું કહેવા માગે છે કે એમાં ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જોડાયેલું હોય, દરેકને પોતાના વર્ક એસાઇનમેન્ટ્સ આપેલા હોય ફોર સ્પેસિફિક ટાસ્ક, એને કહેવામાં આવે છે ફોર્મલ ગ્રુપ. ફોર્મલ ગ્રુપ જે છે એ બેઝિકલી ઓર્ગેનાઇઝેશનમાં ખાસ કોઈ પરફોર્મન્સ ટાસ્ક હોય જેમાં જોડાયેલું હોય, જેમાં એમ્પ્લોયની સાથે એના સિનિયર મેનેજર, જુનિયર મેનેજર અને એના એમડી એ બી જોડાયેલા હોય, ગુજરાતીમાં કહીએ તો. ક્લિયર? લેટ્સ એન એક્ઝામ્પલ. આપણે ટૂર કરવી છે કોલેજમાંથી, સ્ટુડન્ટ આવશે કે ભાઈ સાહેબ ટૂર કરવી છે, તો શું કરશે? પહેલાં અહીંયા આવશે. ટૂર કરવી છે તો સ્ટુડન્ટ એચઓડી સર આપણા જે છે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, એ ટોપ લેવલમાં હશે, એની પાસે પરમિશન લેવા આવશે. પછી ત્યાંથી જો ગ્રાન્ટ થશે, એચઓડી સર છે એ પાછા ઉપર પ્રિન્સિપલ સર પાસે જશે કે આવી રીતે છે સ્ટડી ટૂર માટે. અપ્રુવલ ઉપરથી આવે, એચઓડી સર આપણને અપ્રુવલ આપશે ફેકલ્ટી થ્રુ નીચે. ક્લિયર? તો આ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે. હવે બિઝનેસમાં માની લો કે કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની છે અથવા કોઈ પ્રોડક્ટમાં ચેન્જીસ લાવવાના છે, રાઈટ? તો એક નીચેથી કોઈ પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ કરતો કામદાર બી ગ્રુપમાં હશે. ક્લિયર? એક ઉપરથી કામદાર, નીચેથી હશે કામદાર વર્કર કે જે ખરેખર પ્રોડક્ટ બનાવે છે, પ્લસ માર્કેટિંગ મેનેજર, પ્રોડક્શન મેનેજર એ બી ગ્રુપમાં જોડાયેલા હશે અને ઓનર બી જોડાયેલા હશે. તો આ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જે છે એ એવું કહેવા માગે છે કે ભાઈ જ્યારે કોઈ તમારા સિનિયર, તમારા જે બોસ છે એ તમારી સાથે કોઈ ગ્રુપમાં કોઈ ફંક્શનમાં જોડાયેલા હોય, જેને કહેવામાં આવે છે ફોર્મલ ગ્રુપ, રાઈટ? ફોર્મલ ગ્રુપ ક્યાં જોવા મળે? જનરલી દરેક બિઝનેસમાં જ્યારે મોટા મોટા ડિસિઝન લેવાના હોય ત્યારે ફોર્મલ ગ્રુપ જોવા મળતું હોય છે. ક્લિયર? બીજું, ફોર્મલ ગ્રુપમાં સી ઈસરો, માની લો કે ઈસરોએ 2022માં પ્લાન કર્યું છે કે ભાઈ આપણે ગગનયાન જે છે, એટલે કે ઈસરોમાં ભારતીય સાયન્ટિસ્ટને સ્પેસમાં મોકલશું. અત્યાર સુધી ભારતે નથી મોકલ્યા, કોઈ વિદેશની બીજી કન્ટ્રી જે છે એને ઉપર મોકલ્યા છે સ્પેસમાં. આ ભારતમાં ભારતની મિસાઇલ, ભારતની ટેકનોલોજી, ભારતનું રોકેટથી જશે. તો એવા કેસમાં ત્યારે ઈસરોના ચેરમેન પ્લસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ટોપ ઓફિશિયલ
પ્લસ ઇસરોનો સામાન્ય સાયન્ટિસ્ટ, મિડલ લેવલ સાયન્ટિસ્ટ, આ બધા ભેગા મળે અને એ સ્પેસિફિક જે ગગનયાન મિશન ઉપર કામ કરે, ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ અ ફોર્મલ ગ્રુપ. ક્લિયર? સી ઇટ્સ ડિફાઇન્ડ બાય ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર વિથ ડેઝિગ્નેટેડ વર્ક. રાઈટ? કે ગગનયાન માટે સ્પેસ, પેલી જે સ્પેસ શટલ કેવી રીતે બનાવવું, એ બધા વર્ક છે. ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર શું છે? તો કે ભાઈ કેટલું અલગ અલગ ડિપાર્ટમેન્ટના અલગ અલગ લેવલના લોકો જોડાયેલા હોય ગ્રુપમાં. કોઈ સેમ લેવલના ન હોય. ક્લિયર? તો એ શું બતાવે છે? ફોર્મલ ગ્રુપનું એક્ઝામ્પલ. રાઈટ? તો ઇસરોમાં કોઈ ગવર્મેન્ટ ઓફિસર બી હશે, ટોપ ઓફિશિયલ સરકારના અધિકારી દિલ્હીથી, ઇસરોના ટોપ સાયન્ટિસ્ટ હશે, પ્લસ લોઅર સાયન્ટિસ્ટ કે જે નીચેને જેમ એકચ્યુઅલી વર્ક કરવાના છે એ દરેક લોકો ભેગા મળશે. રાઈટ? ગગનયાન માટે અલગ અલગ ડિફરન્ટ પ્લાન બનાવશે, ડિફરન્ટ સ્ટ્રેટેજી બનાવશે, જે આપણું સ્પેસ 2022માં લોન્ચ થશે. તો એ ફોર્મલ ગ્રુપનું એક્ઝામ્પલ છે. ક્લિયર? ઓકે, નાવ ઇનફોર્મલ ગ્રુપ. ઇનફોર્મલ ગ્રુપનું એક્ઝામ્પલ સિમ્પલ આપું. રાઈટ? કે ટોટલી ઓપોઝિટ ઓફ ફોર્મલ ગ્રુપ, કે જેમાં ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જે છે એ ફોલો થતું નથી. રાઈટ? જેમાં સોશિયલ કોન્ટેક્ટ જોવા મળતા હોય. સોશિયલ કોન્ટેક્ટ. એક્ઝામ્પલ જોઈએ ને, લેટ્સ એન સિમ્પલ લેમન લેંગ્વેજ એક્ઝામ્પલ. માની લો કે 5 થી 6 જણા સ્ટુડન્ટ જે છે એ કેન્ટીનમાં ગયા. કેન્ટીનમાં જઈને કોઈ વાત, કોઈ પ્રોડક્ટ કે કોઈ પાર્ટી કે કોઈ સ્ટડી વિશે ડિસ્કસ કરતા હતા. એ જ વખતે કોઈ ફેકલ્ટી આવ્યા. રાઈટ? અને એને તમને સમજાવ્યું. તો એ ફેકલ્ટીએ તમને જે સમજાવ્યું એ કોલેજની અંદર સમજાવ્યું, કેન્ટીનમાં ટોપિક સમજાવ્યો, એટલે તમારું ફોર્મલ ગ્રુપનું એક્ઝામ્પલ છે. રાઈટ? પણ એ જ ફેકલ્ટી જ્યારે તમે મોલમાં ગયા હો, જ્યારે તમે મોલમાં ફરતા હો અને ત્યારે તમને કોઈ તમારા ફેકલ્ટીઝ મળી જાય, ભાઈ સાહેબ આવ્યા, કેમ સાહેબ મજામાં, આપણે એમ કહીએ, તો એ શું છે? ઇન્ફોર્મલ ગ્રુપ છે. કેમ કે ત્યાં બી ફેકલ્ટી કેવી રીતે છે? તો કે સોશિયલ કોન્ટેક્ટ થકી ભેગા થયેલા છે. અથવા કોઈ ફ્રેન્ડ્સના મેરેજમાં કે કોઈ થર્ડ પર્સનના મેરેજમાં જો કોઈ આપણા ફેકલ્ટીઝ કે સર મળી જાય સ્ટુડન્ટને, ઇટ ઇઝ ઇન્ફોર્મલ ગ્રુપ. ક્લિયર? આ એક એક્ઝામ્પલથી સમજાયું કે એમાં સ્ટ્રક્ચર નથી. તો સેમ બિઝનેસમાં બી એવું હોય કે જસ્ટ કેન્ટીનમાં બેઠા હોઈએ અને કોઈ આઈડિયા આવ્યા હોય, તો એ આઈડિયા ઉપર પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કે કોઈ સ્ટ્રેટર્જી લાવી હોય, તો એની ઉપર ઇન્ફોર્મલ ગ્રુપ કામ કરશે. રાઈટ? તો ઇટ ઇઝ નાઇધર ફોર્મલી સ્ટ્રક્ચર્ડ ઓર ઓર્ગેનાઇઝેશન ડિટરમાઇન્ડ. એમાં પેલું આપણે જે લેવલ જોયું હતું, ટોપ, મિડલ ને બોટમ, એ નહીં જોવા મળે. ક્લિયર? એમાં સોશિયલ કોન્ટેક્ટ જોવા મળશે, ફ્રેન્ડલીનેસ જોવા મળશે. ક્લિયર? કમાન્ડ ગ્રુપ. આ કેવું ગ્રુપ છે? ઓકે, એવું ગ્રુપ, અ ગ્રુપ કમ્પોઝ ઓફ ઇન્ડિવિજ્યુઅલ હુ રિપોર્ટ ડાયરેક્ટલી ટુ ધ ગિવન મેનેજર. લેટ્સ એન એક્ઝામ્પલ. કોઈ પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરી દીધી. ક્લિયર? સેલ્સ મેનેજર નું કામ શું? તો કે ભાઈ પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ થઈ, એનું સેલ્સ કેટલું થયું, ક્યારે કેટલું સેલ્સ આવ્યું, એ દરેક વસ્તુની રેકોર્ડિંગ રાખશે. ડેટા પોતાની પાસે હશે. હવે બને એવું કે સેલ્સ મેનેજર છે એ એની નીચે સેલ્સ ઓફિસર રાખશે. સેલ્સ ઓફિસર શું હોય? કે દરેક જગ્યાએ માની લો કે કોઈ દુકાન હોય ને ફરે, સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ તરીકે, જેને આપણે સેલ્સમેન કહેવામાં આવીએ છીએ. ક્લિયર? તો સેલ્સમેન છે એ પ્રોડક્ટની ઇન્ફોર્મેશન, જે પ્રોડક્ટ છે એ માર્કેટમાં એકચ્યુઅલમાં પ્રેઝન્ટમાં લાવશે. સેલ્સ મેનેજર તો કંપનીમાં બેઠો હશે. સમજો આખી વાત. સેલ્સ મેનેજર કંપનીમાં બેઠો હશે, ત્યાંથી સેલિંગનું બધું મોનિટરિંગ કરતો હશે. અને પેલો સેલ્સમેન છે એ એકચ્યુઅલી માર્કેટમાં હશે અને એ પ્રોડક્ટનું એકચ્યુઅલમાં માર્કેટનું સિચ્યુએશન જોતો હશે. ટૂંકમાં એ પ્રોડક્ટ માર્કેટમાં લાવે જ કોણ? તો કે થ્રુ ધી સેલ્સ મેનેજર. અલ્ટિમેટલી એ સેલ્સમેન પાસે જશે અને સેલ્સમેન છે એ કસ્ટમરને રિટેલર થકી પ્રોડક્ટ આપે છે. ક્લિયર? આ રોલ બધાના. અને સેલ્સ મેનેજર છે એ કોને રિપોર્ટ કરશે? તો કે એમ જનરલ મેનેજર, કે જે ટોટલી આખા બિઝનેસમાં મેન મેનેજર કહેવામાં આવે, જીએમ. અને જીએમ છે એ ઓનર ઓફ ધી બિઝનેસને ઇન્ફોર્મેશન કે રિપોર્ટિંગ કરતો હોય. અહીંયા આખી ચેનલ બની ગઈ. ક્લિયર? કે નીચે
સાવ પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ થઈ, માર્કેટમાં મૂકી, તો ત્યાં સેલ્સમેન આવ્યા. સેલ્સમેન કોને કોને જવાબ આપશે, કોને પોતાની રિપોર્ટ કરશે, તો કે સેલ્સ મેનેજરને કરશે કે સર આ જગ્યાએથી એટલું માર્કેટમાં એટલું સેલિંગ આવ્યું, આ માર્કેટમાંથી આટલું ઓછું સેલ આવ્યું. એ ઇન્ફોર્મેશન ક્યાં આવશે, તો કે સેલ્સ મેનેજર પાસે. સેલ્સ મેનેજર કોને કરશે, જનરલ મેનેજરને કરશે. અને જનરલ મેનેજર કોને કરશે, તો કે ઓનરને, કે ભાઈ આ વર્ષે આપણી એટલી કાર માર્કેટમાં વેચાની, આ વર્ષે આપણી આટલી મોડલ ઓછું વેચાનું. ઇટ ઇઝ કમાન્ડ ગ્રુપ એક્ઝામ. કમાન્ડ ગ્રુપ એક્ઝામમાં શું હોય છે કે એક મેનેજર હોય, રાઈટ, એને ડાયરેક્ટ રિપોર્ટિંગ કરવામાં આવે, બીજા કોઈને કરવામાં આવે નહીં. હવે સેલ્સમેન છે એ ફાઇનાન્સવાળાને જઈને નહીં કે ભાઈ સર આપણે એટલું સેલિંગ થયું આ વખતે. શું કામ? કેમ કે ફાઇનાન્સ મેનેજરનું કામ છે ફાઇનાન્સ અરેન્જ કરવાનું, મની, પૈસા ક્યાંથી લાવવા, એ કામ એનું છે. એટલે સ્પેસિફિક ફંક્શન જે છે એ સ્પેસિફિક ગ્રુપ માટે અલોકેટેડ થયેલું છે, જે છે કમાન્ડ ગ્રુપ. એમાં કમાન્ડ કોની પાસે હશે? ગિવન અ મેનેજર. મેનેજર મતલબ કે સેલ્સ મેનેજર પાસે કમાન્ડ હશે. સેલિંગ ઓછું થતું હશે તો પ્રેશર કોને કરશે? સેલ્સમેનને કરશે. ભાઈ ગમે એમ તું સેલિંગ કર, એની હાવ સેલિંગ વધાર. અને સેલ્સ મેનેજરને કોણ પ્રેશર કરતું હશે? જનરલ મેનેજર. જનરલ મેનેજરને સેલ્સનું પ્રેશર કોણ કરતું હશે? તો કે ઓનર ઓફ ધી કંપની. ઇટ્સ અ ચેઇન ઓફ રિસ્પોન્સિબિલિટી અમોંગ ધી લેવલ ઓફ મેનેજમેન્ટ. ક્લિયર? કમાન્ડ ગ્રુપ. ફર્સ્ટ ફોર્મલ ગ્રુપ, ઇન્ફોર્મલ ગ્રુપ, કમાન્ડ ગ્રુપ, ટાસ્ક ગ્રુપ. સી આપણે આઈપીએલનું એક્ઝામ્પલ જોઈએ. આઈપીએલનું એક્ઝામ્પલ. આઈપીએલમાં શું કરે છે શું લોકો? તો કે અલગ અલગ વિદેશથી જે ફેમસ ક્રિકેટરો હોય એ એક ટીમમાં ભેગા થાય અને રમે. 8 ટીમ એવી બનાવી, અલગ અલગ બધા કન્ટ્રીના દેશ જે છે એ એના પોતાના સ્ટાર પ્લેયરને રેકમેન્ડેશન કરશે કે અમારા પ્લેયર છે માર્કેટમાં, તમારે લેવા હોય તો લ્યો. આઈપીએલ વાળા ઓપ્શન કરશે, હરાજી કરશે, લોકોને એન્ટરટેન આપશે. હવે જો આઈપીએલ પૂરી, ટીમ વિખાઈ ગઈ. ક્લિયર? મતલબ સ્પેસિફિક ટાસ્ક માટે ગ્રુપ બને. ટાસ્ક પૂરો થઈ જાય, ટીમ બી પૂરી. તો એ શું છે? ટાસ્ક ગ્રુપ છે. ક્લિયર? જો ડેફિનેશન જ કહે છે, ધોઝ વર્કિંગ ટુગેધર ટુ કમ્પ્લીટ અ જોબ ઓર અ ટાસ્ક ઇન અ ઓર્ગેનાઇઝેશન. ભેગા થાય શું કામ? કે કોઈ સ્પેસિફિક ટાસ્ક માટે. આઈપીએલ માટે ભેગા થયા, રાઈટ. આઈપીએલમાં કાં તો ફાઇનલ સુધી પહોંચશે, ત્યાં સુધી રમશે. અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ શું? તો કે આઈપીએલની ટ્રોફી જીતવાનો. અત્યારે માની લો હાલની પ્રેઝન્ટ સિચ્યુએશન જોઈએ તો ચેન્નાઈ સૌથી પહેલાં બહાર નીકળી ગયું, ચેન્નાઈ સુપર કિંગ્સ. તો એનો ટાસ્ક શું થઈ ગયો? ત્યાં દરેક પ્લેયર હવે છૂટા. હવે ફરી પાછા નવા વર્ષે નવી ઓપ્શન થાય ને જો કોઈ નવા લાવે તો લાવે. એટલે જ્યારે સ્પેસિફિક ટાસ્ક માટે જો ગ્રુપ ભેગું થયું એને ટાસ્ક ગ્રુપ કહેવામાં આવે. ક્લિયર? આમાં કંઈ હાયરકી બાયરકી નથી હોતી. એક જ ટીમમાં તમે માની લો કે એક જ ટીમમાં 3 ઇન્ટરનેશનલ કન્ટ્રી, એટલે કે કોઈ એક ટીમ માની લો, કોઈ એક ટીમ કે જેમાં ભારતનો કેપ્ટન બી રમતો હોય, ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન બી રમતો હોય, ક્લિયર, ઇંગ્લેન્ડનો કેપ્ટન બી રમતો હોય, અને કોઈ સામાન્ય નવો પ્લેયર બી રમતો હોય. મતલબ એમાં કંઈ હાયરકી નથી કે આ ઊંચો ના નીચો. હાયરકી ઊંચો નીચો મતલબ કે રિસ્પોન્સિબિલિટી, કે આ ટોપ લેવલ મેનેજર છે, આને રિપોર્ટિંગ કરવાનું, દરેક એકને જ રિપોર્ટિંગ કરવાનું છે સ્પેસિફિક ટાસ્ક માટે. કે ભાઈ આપણો અલ્ટિમેટ ગોલ શું? તો કે આઈપીએલ જીતવી. ક્લિયર? તો ઇટ ઇઝ અ ટાસ્ક ગ્રુપ. એમાં કોઈ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કે હાયરકી ફોલો નથી થતી કે કોણ કોને રિપોર્ટિંગ કરશે, રાઈટ. ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન છે એ આઈપીએલમાં ઇન્ડિયન કેપ્ટનને રિપોર્ટિંગ કરવાની જાય. ઇન્ડિયન કેપ્ટન છે એ સાઉથ આફ્રિકન કેપ્ટનને રિપોર્ટિંગ નહીં કરે. અથવા કોઈ નવો પ્લેયર બિચારો છે એ ત્રણેયને રિપોર્ટ કરવાની જાય. એ કોને રિપોર્ટ કરશે? કે જે ટીમનો એ કેપ્ટન છે એને. ક્લિયર? તો ઇટ ઇઝ અ ટાસ્ક ગ્રુપ. નેક્સ્ટ, ઇન્ટરેસ્ટ ગ્રુપ. માની લો એક્ઝામ્પલ કે બિઝનેસમાં અથવા એ બી છોડો કે 5 ફ્રેન્ડ છે, 5 ફ્રેન્ડ. એ શું કરશે? તો કે એમાંથી પાંચે 5 ફ્રેન્ડ બાઇકર લવર છે અને હિલ સ્ટેશન ઉપર જઈને બાઇક ચલાવે ને પેલા લેહ લદ્દાખ જઈને એવા. તો પાંચેયની હોબીઝ એક સરખી છે કે પાંચેયને બાઇક રાઇડ કરવી ગમે છે, રાઈટ. પાંચેય ફ્રેન્ડ્સને શું પેલું સેમ ઇન્ટરેસ્ટ છે, સેમ એક સરખા શોખ છે. તો એ બધા ભેગા મળી અને એ શોખ પૂરા કરે, જેને કહેવામાં આવે છે ઇન્ટરેસ્ટ ગ્રુપ. ક્લિયર? ધ મેમ્બર વર્ક ટુગેધર ટુ અટેન અ સ્પેસિફિક ઓબ્જેક્ટિવ વિથ ઇચ ઇઝ કન્સર્ન.
મતલબ દરેકને એમાં શું છે, કન્સર્ન રહેલું છે. દરેકને તો કે દરેક વ્યક્તિને પોતાની હોબીઝ, ઇન્ટરેસ્ટ જોડાયેલો છે. ઇન્ટરેસ્ટ જ્યાં સુધી હશે ત્યાં સુધી રહેશે. ઇન્ટરેસ્ટ છૂટી જાય એટલે પછી પાછા અલગ થઈ જશે. ક્લિયર? જો ડિફરન્સ અહીંયા દરેક ગ્રુપમાં બને છે. કમાન્ડ, કમાન્ડ ગ્રુપ એટલે શું? તો કે એક હાયરાર્કી બનેલી હોય. હાયરાર્કીમાં દરેક વ્યક્તિએ ડિફાઇન થયેલું હોય કે કોણ કોને રિપોર્ટિંગ કરશે. ઇટ્સ અ સિમિલર કાઇન્ડ ઓફ ફોર્મલ ગ્રુપ. ક્લિયર? ટાસ્ક ગ્રુપમાં સ્પેસિફિક ટાસ્ક માટે જ ગ્રુપ બન્યું હોય. ઇન્ટરેસ્ટ ગ્રુપ એટલે એવું ગ્રુપ કે જેમાં એક સરખા ઓબ્જેક્ટિવ, સરખા શોખવાળા વ્યક્તિઓ ભેગા થાય, કામ પૂરું, શોખ પૂરા, કામ પૂરું, ગ્રુપ વિખાઈ ગયું. નેક્સ્ટ આવ્યું ફ્રેન્ડશિપ ગ્રુપ. સી ફ્રેન્ડશિપ ગ્રુપ એટલે એવું કે જે તમે લોકો કોલેજમાં જે હાલમાં અત્યારે પ્રેઝન્ટ કરો છો એ ફ્રેન્ડશિપ ગ્રુપ. ક્લિયર? કેમ કે એમાં દરેકનું શું હોય, કોમન કેરેક્ટરિસ્ટિક્સ હોય. શું હોય? તો કે ભાઈ આપણે સ્ટડી કરવું. ક્લિયર? તો તમે જે કોલેજ લાઈફમાં હાલમાં જે ગ્રુપ, તમે જે અમુક 5-6 જણના ગ્રુપમાં બેઠા હોય, બીજા 5-6 જણના બીજા ગ્રુપમાં બેઠા હોય. ક્લિયર? શું કામ? તો કે આપણે સ્ટડી માટે. ભલે પછી ઘણા બધા રૂમિંગ કરતા હોય. ક્લિયર? તો ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ ફ્રેન્ડશિપ ગ્રુપ. તો અત્યાર સુધીમાં આપણે જોયું ફોર્મલ ગ્રુપ કે જેમાં ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, ટોપ, લેવલ, મિડલ બધા લોકો ભેગા થઈને કામ કરતા હોય. ઇન્ફોર્મલ લેવલ કે મોલમાં ગયા ને આપણે સાહેબ આપણી સાથે વાત કરી અને સાહેબે આપણી સાથે કંઈક સમજાવ્યું મોલમાં, અને પછી આપણે બીજે દિવસે ભાઈબંધને એમ કહીએ, અથવા અથવા કોઈના લગ્નમાં આપણી સાથે મળ્યા અને આ કોઈ વાત થઈ, અને એ પછી આપણે ત્રીજે દિવસે સાહેબને કોઈ બીજા કોઈ સ્ટુડન્ટને કહીએ કે સાહેબ ઓલાના મેરેજમાં આવ્યા હતા હો. તો એ શું છે? ઇન્ફોર્મલ ગ્રુપ છે. ક્લિયર? કમાન્ડ ગ્રુપ કે જેમાં પેલું સેલ્સ મેનેજરને સેલ્સવાળું ઉદાહરણ જેમ સમજાવ્યું કે સેલ્સમેન છે ઓલવેઝ રિપોર્ટિંગ સેલ્સ મેનેજરને જ કરશે. એ ફાઇનાન્સ મેનેજરને કહેવાની જાય કે ભાઈ કેટલું સેલિંગ થયું. એ એચઆર મેનેજરને કહેવાની જાય, કેમ કે એચઆર મેનેજરનું કામ છે નવા એમ્પ્લોયને રિક્રુટ કરવા અને એનો પગાર આપવો. રાઈટ? તો એચઆર મેનેજર પાસે જઈને સેલ્સમેન નહીં કે સર આટલું સેલિંગ થયું. તો એ શું છે? સ્પેસિફિક ટાસ્ક આપેલો છે, સ્પેસિફિક ડાયરેક્શન આપેલું છે કે ત્યાં જ એને રિપોર્ટિંગ કરવાનું. એટલે એ કમાન્ડ ગ્રુપ છે. ટાસ્ક ગ્રુપમાં મેં કીધું એમ આઈપીએલ કે બધા લોકો ભેગા થશે, ટ્રોફી જીતશે, ટીમ છૂટી પડી જશે, પછી સૌ પોતપોતાની કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરવા માંડશે. ક્લિયર? ઇન્ટરેસ્ટ ગ્રુપ કે કોઈ સ્પેસિફિક શોખ માટે લોકો ભેગા થયા હોય, છૂટું પડ્યું, શોખ પૂરા. એટલે ફ્રેન્ડશિપ ગ્રુપ કે જે તમે સ્ટુડન્ટ માટે અત્યારે જે ચાલુ છે, તમે સ્ટુડન્ટ લાઈફમાં જે તમે અત્યારે જે બધા ક્લાસમાં બેઠા હો, રાઈટ, બાર કેન્ટીનમાં બેઠા હોય, કોલેજની પાર્ટીમાં બેઠા હો, રાઈટ. ઓકે, નેક્સ્ટ. સી જનરલી વાય પીપલ જોઈન ઇન અ ગ્રુપ. શા માટે ગ્રુપ હોવું જોઈએ? ગ્રુપ ન હોય તો શું થાય? બધા એકલા એકલા જ કામ કરતા હોય તો શું થાય? જો ગ્રુપ હોય તો પહેલું ગોલ અચીવમેન્ટ થાય. રાઈટ? એ બિઝનેસમાં એક વસ્તુ ક્લિયર છે કે કોઈ એક સાથે એક જ વ્યક્તિ બધા કામ કરી ન શકે. રાઈટ? દરેક વ્યક્તિ એ પોતાની સ્કિલ, કેપેસિટી, એબિલિટી મુજબ કામ કરવાનું હોય. દરેક કામ અલગ અલગ કરે છે પણ ઓબ્જેક્ટિવ, એનો ગોલ શું હશે? એક જ હશે. તો એ અહીંયા કહેવા માંગે છે જો ગ્રુપમાં શું, તો આપણો ગોલ અચીવમેન્ટ ઇઝીલી થઈ જશે. રાઈટ? અધરવાઇઝ નહીં થાય. સી ઘણીવાર એવું હોય, સ્ટુડન્ટ આવું ખાસ કરતા હોય, તમે માર્ક કર્યું હશે કે જ્યારે કોઈ અઘરો ટોપિક હોય ત્યારે શું કરશે? એ ગ્રુપ સ્ટડીમાં માનશે કે ભાઈ એટલો ટોપિક તું કરી નાખ, જેટલું પોર્શન હું કરી નાખીશ. પછી જે મેન પોર્શન પહેલો સમજાઈ દેશે, મેન પોર્શન બીજો સ્ટુડન્ટ સમજાઈ દેશે. જેથી શું થાય? એક તો ટાઈમ બચ્યો, ઉપરથી એ ટોપિક ઇઝીલી કવર થઈ જશે અને ઇઝીલી સમજાઈ જશે. તો શું છે? એ ગોલ અચીવમેન્ટ. એ ટોપિક સમજવું એ આપણું ગોલ હતું. ક્લિયર? તો વાય પીપલ જોઈન ઇન અ ગ્રુપ? તો કે ફોર ગોલ અચીવમેન્ટ. રાઈટ? ઇટ ઇઝ ઇઝી ટુ જોઈન ઇન અ ગ્રુપ બીકોઝ ટુ અચીવ અ ગોલ વિથ અ પ્રોપર ડાયરેક્શન. ક્લિયર? ગોલ અચીવમેન્ટ કે જો ગોલ અચીવ કરવો હોય કોઈ બી બિઝનેસનો કોઈ બી રીતે, તો એ શું કરશે? ગ્રુપમાં જ આવશે. મેં પહેલાં જ કીધું એમ કે અત્યારે ચંદ્રયાન માટે જે સરકારે જે કામ કરે છે, રાઈટ, અથવા ગગનયાન માટે બી કામ કરે છે, તો એ શું કામ? ગ્રુપમાં હશે તો અલગ અલગ વ્યક્તિ પોતાના થોટ્સ આપશે, પોતાના વ્યૂઝ આપશે અને એ ડાયરેક્શનમાં કામ ચાલુ રહેશે. તો એ શું છે? તો કે અલ્ટિમેટલી લાંબા સમય પછી એ અચીવ તો થવાનો જ ગોલ. ક્લિયર? બીજું છે સેલ્ફ એસ્ટીમ. આ નવો વર્ડ છે. શું છે સેલ્ફ એસ્ટીમ? સી સેલ્ફ એસ્ટીમ એટલે બીજું કાંઈ નહીં.
તમે તમારા ફિલ્ડમાં માસ્ટર હોવા જોઈએ. હવે ક્યારે બનશો? સી કહેવાય ને એકલા હાથે કાંઈ ન થાય. આ વસ્તુ ન્યા આવી છે. ગુજરાતીમાં કહીને એકલા હાથે કાંઈ ન થાય એ છે. ત્યારે તમે કોઈ ફિલ્ડમાં માસ્ટર બનવા માગતા હો, રાઈટ? તો એમાં તમારા ગ્રુપનો મોટો પ્લે રોલ કરે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ સચિન તેંડુલકર. સચિન તેંડુલકર શું કહેવાય છે? ગોડ ઓફ ક્રિકેટ. ક્રિકેટના ભગવાન. ક્લિયર? ક્રિકેટના ભગવાન ગોડ ઓફ ક્રિકેટ ક્યારે બન્યા? જ્યારે એની ટીમે એને પૂરો સપોર્ટ કર્યો ત્યારે. જો એને ટીમે સપોર્ટ જ ન કર્યો હોત અને પોતાના રેકોર્ડ માટે જ રમતા હોત તો સચિન તેંડુલકરનું નામ અત્યારે હાલમાં જે લેવલે ક્રિકેટમાં છે એવું હોય નહીં. રાઈટ? કેમ કે સચિન તેંડુલકરને ધ માસ્ટર બ્લાસ્ટર બનવા માટે આખી ઇન્ડિયન ટીમનો પૂરેપૂરો સપોર્ટ હતો. અને એટલા માટે જ જ્યારે 2011ના વર્લ્ડ કપ જીત્યા ત્યારે મુંબઈમાં સચિન તેંડુલકરને ખંભે બેસાડીને ફેરવ્યા હતા વાનખેડેમાં. શું કામ? ટીમ, ગ્રુપ. રાઈટ? તો જ્યારે તમે તમારા લાઈફમાં જ્યારે કોઈ એવા સ્ટેજ ઉપર પહોંચી જાઓ કે જ્યાં તમારી પછી બધા છે એ તમારીથી થોડાક નીચા છે, એનું માન સન્માન અથવા એનું જે કેપેસિટી છે તમારા કરતાં ઊંચી છે, તો એમાં ગ્રુપ એ મોટો પ્લે રોલ કરે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ પાવર. સી પાવર અને ગ્રુપને કેવી રીતે રિલેશન? તો કે ભાઈ પાવર એવું છે, બેઝિકલી પાવર એટલે પેલું મારવાનું તોડવાનું ની પાવરની વાત નથી અહીંયા. અહીંયા નોલેજ લેવલની પાવરની વાત છે. રાઈટ? ઇન્ફોર્મેશન. તમને ગ્રુપમાં નોલેજ વધુ મળશે. રાઈટ? કેમ કે અલગ અલગ વ્યક્તિના થોટ મળ્યા, અલગ અલગ વ્યક્તિના માઇન્ડસેટથી તમને અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ મળશે. જેથી તમારું બ્રેઇન છે બ્રેઇન વિકસશે એટલે તમારું નોલેજ અપડેટ થશે. નોલેજ અપડેટ થયું એટલે તમે ડિસિઝન મેકિંગ છે એ પ્રોપરલી કરી શકશો. અને ડિસિઝન મેકિંગ પ્રોપર હશે તો તમારી પાસે પાવર હશે ફોર યોર બિઝનેસ. ક્લિયર? સિક્યોરિટી. આમાં સિક્યોરિટી એટલે પેલી ચોરી બોરી થાય નોટકાવી કાંઈ લેવા દેવાને છે નહીં. સિક્યોરિટી સર્વિસને કાંઈ લેવા દેવા છે નહીં. અહીંયા વાત થાય છે જોબ સેટિસ્ફેક્શન. રાઈટ? જોબ સેટિસ્ફેક્શન અને જોબ સિક્યોરિટી એવું એક રિસર્ચ થયેલું છે. રાઈટ? અને રિસર્ચ એ થયેલું છે કે જ્યારે લોકો ગ્રુપમાં કામ કરે ત્યારે એની જોબ પ્રત્યે એ લોકો સેટિસ્ફાઈડ હોય છે. સેટિસ્ફાઈડ મતલબ એની જોબ પ્રત્યે દિલથી કામ કરે છે, એટલે એને જોબની સિક્યોરિટી મળે છે કે ભાઈ મારી જોબ સેફ છે. શું કામ? કેમ કે એનું ગ્રુપ એવું બનેલું હોય છે. ક્લિયર? સ્ટેટસ. લોકો સ્ટેટસ માટે બી ગ્રુપ જોઈન કરે. આનું એક્ઝામ્પલ સિમ્પલ સમજીએ. શું કામ ગ્રુપ જોઈન કરે? સી અત્યારે હું કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલો નથી. ઇટ ઇઝ જસ્ટ ફોર એજ્યુકેશન પર્પઝ. સમજો, કોઈ મનથી ન લેતા. ક્લિયર? અત્યારે બીજેપીની સરકાર છે કેન્દ્રમાં, વડાપ્રધાન બીજેપીના છે. રાઈટ? તો હાલમાં કોઈ બીજેપીમાં જોડાશે. શું કામ? તો કે ભાઈ સરકાર બીજેપીની છે એટલે એને કાંઈ લેવા દેવા નથી કોઈ આઈડિયોલોજી સાથે, કોઈ પાર્ટીના. તો એ શું બતાવે છે? સ્ટેટસ બતાવે છે કે ભાઈ એ પાર્ટીની સરકાર છે એટલે છે. વળી પાછા કોઈ લોકો એવા હશે કે જ્યારે બીજેપીની સરકાર હોય જાય ને કોંગ્રેસની હોય તો કોંગ્રેસમાં જતા રહેશે. રાઈટ? એને કાંઈ ઓબ્જેક્ટિવ અચીવ કાંઈ જોતું નથી. શું કામ? તો કે એને પોતાનો સ્વાર્થ જે છે, બિઝનેસના જે ફંક્શન છે એ પૂરા કરવા માટે જે તે પોલિટિકલ પાર્ટી સાથે એન્ગેજ થાય. એ શું છે? સ્ટેટસ. ક્લિયર? એફિલેશન. એફિલેશન એટલે શું? તો કે ભાઈ આજે હ્યુમન છે ને એ બી સોશિયલ એનિમલ છે. રાઈટ? એને બી ફિલિંગ્સ હોય, એને બી ઇમોશન હોય. તો એ માટે બી લોકો ગ્રુપમાં જોડાય. રાઈટ? કે પોતાની ઇમોશન ફિલિંગ્સ એ શેર કરી શકે. એટલે આપણે એને કહીએ છીએ ને કે ખાસ ફ્રેન્ડ. એ ફ્રેન્ડ એટલે શું થયું? તો કે એ કાંઈ તમને સપોર્ટ શું કરે? જસ્ટ મોરલ સપોર્ટ. કે બીજું કાંઈ નવું ન કરે, પણ તમને આ ઇન્ફોર્મ કરે, તમને મોટિવેટ કરે. ક્લિયર? તો ઇટ ઇઝ એફિલેશન. ક્લિયર? સો વાય પીપલ જોઈન ઇન અ ગ્રુપ? તો કે ફોર ગોલ અચીવમેન્ટ. તમારા ગોલ અચીવ કરવા માટે ઇઝી થઈ જશે. સેલ્ફ એસ્ટીમ. તમને
એવી પોઝિશનમાં આપશે કે જેથી તમે તમારા બીજા કરતાં સુપિરિયર બનશો. ધ બેસ્ટ એક્ઝામ્પલ સચિન તેંડુલકર, MS ધોની, રાઈટ? MS ધોનીનું બી જ છે. MS ધોની ભલે જે હોય, પણ એકચ્યુઅલી મેટર એ છે કે MS ધોનીને MS ધોની કેપ્ટન કુલ બનાવનારનું કામ કોનું હતું? મેચ એકલા આ વ્યક્તિથી ન જીતાય. જ્યારે પૂરી ટીમ જીતે, પૂરી ટીમ સરખું પરફોર્મન્સ આપે ત્યારે મેચ જીતે અને ત્યારે વર્લ્ડ કપ વિનિંગ આવે, રાઈટ? તો ઇટ ઇઝ અ સેલ્ફ એસ્ટીમ. MS ધોનીને કેપ્ટન કુલ બનાવનાર ટીમ પોતે છે. ક્લિયર? તો ઇટ ઇઝ ધેટ પોઈન્ટ. પાવર. પાવરમાં નોલેજની વાત થાય છે. સિક્યોરિટીમાં જોબ સિક્યોર હોવી જોઈએ. સ્ટેટસ તો કે ભાઈ કોઈ સ્પેસિફિક કાંઈ રીઝન ન હોય, પણ ખાલી લોકોને બતાવવા માટે અથવા પોતાનો અંગત સ્વાર્થને ફૂલફિલ કરવા, રાઈટ? ગ્રુપમાં જોડાતા. એફિલેશન, હ્યુમન બિંગ્સ જે છે એ સોશિયલ એનિમલ છે, એટલે એને શું હોય, પોતાની ફિલિંગ્સ, ઇમોશન શેર કરવા હોય, એટલે એ લોકો બી ગ્રુપમાં જોડાતા હોય. ક્લિયર? તો અહીંયા સુધી આપણે જે જોયું આજે, પહેલું તો ગ્રુપ, જ્યારે બે કે તેથી વધુ લોકો ભેગા થાય અને ઇન્ટરેક્ટિંગ કરે. ઇન્ટરેક્ટિંગ મતલબ કે વાતચીતું થતી હોય, ઇન્ફોર્મેશન થતી હોય, બંને એકબીજા પર ડિપેન્ડન્ટ હોય. શું કામ? કે ફોર પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવને અચીવ કરવા. પછી ગ્રુપ ક્લાસિફિકેશન જોયું, જેમાં ફોર્મલ ગ્રુપ, ઇન્ફોર્મલ ગ્રુપ જોયું. ફોર્મલ ગ્રુપ એટલે કે જેમાં પેલું લેવલ ઓફ મેનેજમેન્ટ, ટોપ લેવલ, મિડલ અને બોટમ એ જોડાયેલું હોય. ઇન્ફોર્મલ ગ્રુપ એટલે કે એવું ગ્રુપ કે જેમાં કાંઈ જોડાયેલું હોય નહીં, કોઈ બી ઇન્ફોર્મેશન કોઈ બી મળી જતી હોય, કોઈને મોકલતા હોય. કમાન્ડ ગ્રુપ પેલું સેલ્સ મેનેજર વાળું. ટાસ્ક IPL. ઇન્ટરેસ્ટ ગ્રુપ તો કે ભાઈ સ્પેસિફિક શોખ હોય, શોખ પૂરા થાય ગ્રુપ છૂટું. ફ્રેન્ડશિપ એટલે તમે સ્ટુડન્ટ બધા. ક્લિયર? વાય પીપલ જોઈન ઇન અ ગ્રુપ ફોર અ ગોલ અચીવમેન્ટ, સેલ્ફ એસ્ટીમ, પાવર, સિક્યોરિટી, સ્ટેટસ એન્ડ એફિલેશન. ક્લિયર? That's it, student, for today's lesson. Stay tuned for further session.